સ્ટુડન્ટ આજે આપણે સંકુલન ક્ષમતા એટલે પેકિંગ એફિશિયન્સી જોઈશું. તો પેકિંગ એફિશિયન્સી એટલે આપણે એકમ કોષ જોયા ત્રણ પ્રકારના, એમાં પરમાણુની સંખ્યા જોઈ કે સાદો ઘન પ્રકારનો એકમ કોષ છે, સાદો ઘન પ્રિમિટિવ, બરાબર, આદિમ પ્રકારનો. તો એમાં આપણે જોઈએ તો પરમાણુની સંખ્યા કેટલી છે? એક. માત્ર 8 ખૂણા પર જ પરમાણુ છે, એટલે 8 ખૂણાનો એક અષ્ટકોષ ભાગ એટલે એક પરમાણુ એના એકમ કોષમાં આવેલા છે. સાદા ઘનમાં એક પરમાણુ છે, બધી રોકાઈ જગ્યા છે. જ્યારે બીસીસી બોડી સેન્ટર પ્રકારનો જે ઘન છે, તો એમાં એક સેન્ટરનો અને ખૂણા પરનો એમ થઈ અને કુલ 2 પરમાણુઓ વડે બીસીસી એકમ કોષ બને છે. અને જ્યારે એફસીસી પ્રકારનો ફેસ સેન્ટર ક્યુબિક એકમ કોષ છે, તો એમાં કેટલા છે? 4 પરમાણુ રોકાયેલા છે, એટલે કે એના ફલક પરથી 3 અને એના ખૂણા પરથી એમ ટોટલ 4 પરમાણુ એમાં રોકાયેલા છે, બરાબર. તો આ જે સાદો ઘન છે એમાં 1, બીસીસી માં 2 અને એફસીસી માં 4 એકમ કોષ છે. એના વડે એ એકમ કોષની અંદર કેટલો અવકાશ બાકી રહે છે અને કેટલો એના વડે જગ્યા રોકાય છે, તો એ એની પેકિંગ ક્ષમતા થઈ કે એ એકમ કોષની અંદર એક પરમાણુ છે તો બાકીનો ભાગ કેટલો હશે? ખાલી રહેશે. તો કેટલો પેક થાય છે ભાગ, તો એ એની પેકિંગ ક્ષમતા છે. આમ એ એકમ કોષની અંદર જે પરમાણુ છે, ઘટક કણો છે, એ કણો વડે ભરાયેલ કુલ અવકાશ, કણો વડે ભરાયેલ કુલ અવકાશ એટલે કે જગ્યા, એના શું કહેવાય? ટકા છે, એને શું કહે છે? સંકુલન ક્ષમતા કે પેકિંગ ક્ષમતા કહે છે. આમ કણો એટલે ઘટક કણો વડે ભરાયેલ કુલ અવકાશના ટકાને શું કહે છે? પેકિંગ એફિશિયન્સી અથવા તો સંકુલન ક્ષમતા કહે છે. તો આપણે સાદા ઘન પહેલા લઈશું. તો સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા કેટલા ટકા છે એ જોઈશું. તો સાદો ઘન જે છે એને હું આકૃતિ દોરીશ. સાદો ઘન છે, આ ઘન કેવો છે? સમઘન પ્રકારનો ઘન છે, બરાબર. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું કેવું છે? સરખું છે. હવે આ એકમ કોષ છે, એની અંદર એક પરમાણુ જે છે રોકાયેલો છે. ખૂણા પરના બધા પરમાણુ, એ ખૂણા પર બધા પરમાણુ છે, બરાબર. આ એને લેટિસ બિંદુ હું તમને બતાવું છું, બરાબર. એની અંદર હું જો તમને કહીશ તો પરમાણુ જે છે આવી રીતે આ ખૂણા પર કેન્દ્ર સાથે બતાવીએ એવી રીતે એક પરમાણુ અહીંયા આવી રીતે ખૂણા પર પરમાણુ છે, બરાબર. અને નામ આપીશું A, B, C, D, E, F, G અને H. આ લેટેસ્ટ બિંદુના નામ છે, બરાબર. તો આ જે સાદો ઘન છે એમાં પહેલા તો પેકિંગ ક્ષમતા નું સૂત્ર તારવીશું. તો પેકિંગ ક્ષમતા શેમાં છે? ટકા, બરાબર. બરાબર. શું થશે કે તમારી પાસે એક બોક્સ છે, બરાબર. એની અંદર તમે ઘટક પરમાણુ નાખશો. બોક્સ છે સમઘન આકારનો છે, એની અંદર તમે ગોળ બોલ નાખશો એટલે કે પરમાણુ નાખશો, તો જેટલો ભાગ પેક થશે એ પેકિંગ ક્ષમતા થઈ, અને જેટલો ભાગ બાકી રહેશે એ શું કહે છે? ત્યાં હવા કે ખાલી જગ્યા છે, બરાબર. તો એની પેકિંગ ક્ષમતા કેટલી થઈ કે જેટલો બોલનું કદ છે, બરાબર, અને જે એકમ કોષનું કદ છે એનો ગુણોત્તર લઈએ અને એને ટકા કાઢીએ તો શું થશે? પેકિંગ ક્ષમતા હશે. તો એવી રીતે પેકિંગ ક્ષમતા માટે કહું કે એકમ કોષ જે છે, એકમ કોષ જે સમઘન પ્રકારનો છે, સમઘન, એનું કદ કેટલું થશે? કદ બરાબર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કદ હંમેશા વોલ્યુમ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કહેવાય એટલે બધું સરખું છે. એ છે, તો એકમ કોષનું કદ બરાબર શું થશે? એકમ કોષ સમઘનનું કદ બરાબર a નો ક્યુબ ઘન થશે, બરાબર. અને આપણે જે કણો ધાર્યા છે, ઘટક કણો પરમાણુ તરીકે લઈએ છીએ, કેવા છે? ગોળ છે. તો એ ગોળ દડા જેવા છે, બોલ ટાઈપ છે. તો ગોળ જે છે એ ગોળા ટાઈપ છે. તો ગોળાનું કદ કેટલું થશે? તો 4/3 એટલે કે પરમાણુ અથવા તો ગોળાનું કદ કેટલું થશે? 4/3 પાઈ r ઘન, બરાબર. જો આ પરમાણુ છે એકમ કોષની અંદર છે, એનું કદ એકમ કોષના કદ જેટલું જ હોય તો બધી જ જગ્યા પૂરાઈ જાય, તો 100% એફિશિયન્સી છે એવું કહેવાય. તો જો a ઘન જેટલું એનું કદ હોય તો 100% એફિશિયન્સી. તો a ઘન જેટલું તો છે નહીં, એનું કદ કેટલું છે? 4/3 પાઈ r ઘન જેટલું છે. 4/3 પાઈ r ઘન જેટલું જો કદ હોય તો એની ટકાવારીમાં એફિશિયન્સી કેટલી? શોધવી છે. તો પદ મૂકીશું, એના પરથી સૂત્ર થશે કે 4, આ નીચેનું પદ ઉપર જાય ને,
4 તૃતીયાંશ પાઈ આર ઘન ઇન્ટુ 100 ડિવાઈડ બાય શું થશે a નો ક્યુબ. બરાબર, આ પેકિંગ ક્ષમતાનું સૂત્ર આવે. બરાબર, આના પરથી આ તમને સમજાવવા માટે કીધું. આના પરથી તમારે સૂત્ર જ યાદ રાખવાનું છે. આના પરથી સૂત્ર શું થશે કે આ 4 તૃતીયાંશ પાઈ આર ઘન શું છે, પરમાણુ કે જે ગોળો છે એનું કદ. બરાબર, તો પેકિંગ ક્ષમતા બરાબર શું થશે, ગોળાનું કદ. બરાબર, તો જેટલા એકમ કોષમાં રહેલા ગોળાનું કદ શું હશે, એકમ કોષમાં રહેલ ગોળાને કહીશું આપણે એને આકાર ગોળા જેવો છે, ઘટક પરમાણુનું કદ, ઘટક પરમાણુનું કદ ગુણ્યા 100 અને છેદમાં શું આવશે, એકને શું કહેશે, એકમ કોષનું કદ. એકમ કોષનું કદ બરાબર શું થશે, પેકિંગ એફિશિયન્સી, પેકિંગ ક્ષમતા. બરાબર, શું થશે, એકમ કોષમાં રહેલ ઘટક પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. બરાબર, એ શું કહેવાશે, પેકિંગ ક્ષમતા. આવી રીતે આ સૂત્ર આપણે મેળવ્યું. બરાબર, હવે આ સૂત્ર પરથી આપણે આ સાદો પ્રિમિટિવ પ્રકારનો એકમ કોષ છે તો એમાં કેટલી પેકિંગ ક્ષમતા છે એ ગણીશું. તો શું આવશે કે અહીંયા એક પરમાણુ હશે સાદા ઘનમાં, એટલે પરમાણુની સંખ્યા 1 ગુણ્યા એકમ કોષ જે પરમાણુનું કદ આવશે 4 તૃતીયાંશ પાઈ આર ઘન ઇન્ટુ 100 ઉપર છે અને છેદમાં શું આવશે, એકમ કોષનું કદ આવશે a નો ક્યુબ. બરાબર, હવે આ બધા જ પદ છે ની કિંમત મૂકી દઈએ તો તમને પેકિંગ ક્ષમતા ટકાવારીમાં મળી જશે. બરાબર, પણ જે આ છે ત્રિજ્યા અને એ બે કેવા છે, અજ્ઞાત પદ છે, તે બંને વચ્ચે શું રિલેશન છે એ કરીશું તો તમને ન્યુમેરિકલ નંબરમાં તમને પેકિંગ ક્ષમતા મળી જશે. તો આ જે a અને r વચ્ચેનો સંબંધ છે દરેક પ્રકારના એકમ કોષમાં અલગ અલગ રહેશે. બરાબર, આ સાદો ઘન છે એમાં a અને r વચ્ચેનો શું સંબંધ છે જોવો છે તો આપણે જોઈશું કે આ સાદો ઘન છે, પ્રિમિટિવ પ્રકારનો ઘન છે. બરાબર, અને એમાં શું છે, ઘટક કણો ક્યાં આવેલા છે, એના ખૂણા પર આવેલા છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. બરાબર, તો ખૂણા પર બે ઘટક કણો છે તો આપણે જોઈશું કે સમઘનમાં લંબાઈ જેટલી, ધારોની લંબાઈ કેવી છે એ જેટલી, તો આ લંબાઈ કેટલી થશે, આ જે છે કેટલી છે a છે. અને બીજી રીતે કહીએ તો આ જે ગોળાના કેન્દ્ર આવી છે તો આ જે ત્રિજ્યા છે r છે, બીજા ગોળાની ત્રિજ્યા છે આ r છે, એટલે a બરાબર તમે આ આકૃતિ પરથી કહી શકશો કે a બરાબર શું થશે, 2r છે. તો શું આવે છે અહીંયા ખાસ તમારે જોવાનું છે કે a બરાબર a અને r વચ્ચે સંબંધ શું છે, a 2r. બરાબર, a 2r છે. બરાબર, તો આ સંબંધને અહીંયા ઉપયોગ કરીશું તો શું થશે, પેકિંગ ક્ષમતા બરાબર શું થશે, 1 ગુણ્યા 4 તૃતીયાંશ પાઈ r ઘન ઇન્ટુ 100 અને છેદમાં a નો ઘન છે એની જગ્યાએ 2r નો ક્યુબ ઘન કરી દઈશું. બરાબર, હવે તમે સાદું રૂપ આપશો આનું તો શું થશે, 2r નો ઘન છે એટલે 2 નો ઘન ને r નો ઘન થશે. 2 નો ઘન કેટલો આવશે, 8, તો ડાયરેક્ટ અહીંયા 8 મૂકું છું અને r નો ઘન એટલે r નો ક્યુબ થશે. બરાબર, એક સ્ટેપ હું લખતી નથી, જગ્યાના હિસાબે તમારે એક સ્ટેપ લખવાનું. બરાબર, હવે r નો ઘન છે, r નો ઘન ઉડી જશે, આ 4 છે ને અહીંયા 2 થઈ જશે તો શું જશે, ઉપર પાઈ બાકી છે, એક તો એક જ ગણાય એટલે પાઈ બાય 6 ઇન્ટુ 100. પેકિંગ ક્ષમતા સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા શું થશે, બરાબર પાઈ બાય 6 ઇન્ટુ 100. આ પણ યાદ રાખવાનું, એમસીક્યુમાં ઘણી વાર આટલું પણ ફોર્મ પૂછાય કે ખાલી જગ્યા ઇન્ટુ 100 પેકિંગ ક્ષમતા માટે જે ઓપ્શન આપેલા હોય પાઈને લખતા તો પાઈ બાય 6 આવશે. બરાબર, તો પાઈ બાય 6 ઇન્ટુ 100 એ સાદા ઘન માટે પેકિંગ ક્ષમતા છે. હવે પાઈની કિંમત મૂકીશું તો તમને એની વેલ્યુ મળી જશે. તો પાઈની કિંમત તમે 22 મૂકશો તો એપ્રોક્સિમેટલી 52.53 સમથિંગ આવશે, એટલે 54% એની એફિશિયન્સી થશે. એટલે શું આવશે, પેકિંગ ક્ષમતા કેટલી આવશે, એપ્રોક્સિમેટલી 54%. બરાબર, સોરી 52.36 આવશે. પણ તમારી નવી બુકમાં અલગ રીતે
તમે જોશો તો તમે તમારી જાતે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે એમાં જે કિંમત આપેલી છે કેટલી છે 52.36%, એટલે 6 છે એટલે 52.4% તમે લખી શકો, બરાબર. 52.36% થશે, બરાબર, સાદા ગણ માટેની. હવે એવી રીતે શેના માટે હવે લેશું આપણે બોડી સેન્ટર એકમ કોષ માટે, બરાબર, બીસીસી પ્રકારનો એકમ કોષ લઈશું. તો તેની આકૃતિ દોરીશું અને તેના માટે પેકિંગ ક્ષમતા જોઈશું અને એને આ વચ્ચેનો સંબંધ લઈશું, બરાબર. હું પોઝ કરી લઉં. બોડી સેન્ટર ક્યુબિક એકમ કોષ છે એની આકૃતિ છે. એમાં બોડી સેન્ટરમાં એક પરમાણુ છે, એટલે સેન્ટરનો પરમાણુ બંને ખૂણા પરના પરમાણુ સાથે વિકર્ણ રીતે જોડાયેલો છે. એ આ ફિગર દોરેલી છે. અહીંયા જે નામ આપવામાં આવે છે A B C D આ ફલક છે, અહીંયા E F G H એમ આપવામાં આવે છે. હવે આની અંદર આ જે બીસીસી પ્રકારનો એકમ કોષ છે એમાં પેકિંગ ક્ષમતા જોઈ છે, તો એના માટે પણ પહેલા આપણે શું કરીશું કે એની લંબાઈ એકમ કોષની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ તો સમઘન છે સરખી છે, એટલે એ અને પહોળો જે છે એટલે કે પરમાણુ જે છે એની ત્રિજ્યા r વચ્ચેનો એક સંબંધ તારવીશું પહેલા આપણે. તો પહેલા તો પેકિંગ ક્ષમતા માટેનું સૂત્ર આપણે મૂકી દઈશું કે પેકિંગ ક્ષમતા બરાબર શું થશે, પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં એટલે બોડી સેન્ટર એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી છે 2, તો 2 એકમ કોષનું કદ એટલે 2 ગુણ્યા એકમ કોષમાં રહેલ પરમાણુ કદ 2 ગુણ્યા પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100 એટલે પેકિંગ ક્ષમતા ટકાવારમાં આવી જશે, બરાબર. આ કોની આવશે, 2 પરમાણુ મૂક્યા છે એટલે બીસીસી પ્રકારના એકમ કોષની પેકિંગ ક્ષમતા થશે, બોડી સેન્ટર એકમ કોષની. તો હવે આ બોડી સેન્ટર એકમ કોષમાં આપણે આકૃતિ દોરી છે, એના પરથી આપણે આ ત્રિકોણ લઈએ, ત્રિકોણ EF અને D આ ત્રિકોણ લઈએ, બરાબર. તો EFD ત્રિકોણમાં આ જે ત્રિકોણ FED જે છે ખૂણો FED આ જે છે એ કેવો ખૂણો થશે, કાટખૂણો થશે. કારણ કે એ શું છે, આગળનો ખૂણો પાછળનો ખૂણો સાથે સંબંધ છે કે તમને કોઈ લંબઘન તમારી પાસે હોય તો આગળ પાછળનો ખૂણો લંબઘન કે સમઘન તો શું હોય, કાટખૂણો હોય, તો આ ખૂણો કાટખૂણો છે. તો ત્રિકોણ EFD માં પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું થશે કે કાટખૂણાની સામેની બાજુ એ કર્ણ કહેવાશે, એટલે FD એ કર્ણ છે, તો FD² = EF² + ED² થશે. શું થશે, FD² = EF² + ED² થશે, બરાબર. હવે આ FD² છે, બરાબર, એ FD² ને આપણે B તરીકે લઈ લઈએ, બરાબર. તો એને આપણે જસ્ટ B લંબાઈ છે B તરીકે લઈએ તો B નો સ્ક્વેર બરાબર શું થશે, EF². EF² કેટલી છે, સમઘન છે, બધી બાજુ લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખું છે, તો આ પણ A હશે તો આ પણ A હશે, બરાબર. તો A નો સ્ક્વેર * A નો સ્ક્વેર થશે, EF² એટલે A નો સ્ક્વેર, ED એટલે પણ A થશે એટલે પ્લસ A નો સ્ક્વેર, એટલે B² = શું થશે 2A નો સ્ક્વેર, ધેરફોર B = શું થશે √2A. આ કિંમત તમને મળશે, બરાબર. એવી રીતે ત્રિકોણ AFD તમે લેશો, ત્રિકોણ AFD. તો AFD માં શું કરશે કે ત્રિકોણ AFD છે એમાં આ ખૂણો છે એ કાટખૂણો છે, એટલે એની સામેની બાજુ એટલે આ જે AF છે શું કહેવાશે, કર્ણ કહેવાશે. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે AF² = શું થશે, AD² + FD², AD² + FD², બરાબર. હવે AF² છે એને તમે C નામ આપી દો, આખી લંબાઈ આટલેથી જે આટલે સુધીની છે એને C કહેશો. તો C નો સ્ક્વેર = શું થશે, AD² એટલે AD શું થશે, કિંમત કેટલી છે, AD એ ધારની લંબાઈ છે એટલે એ A છે એટલે A નો સ્ક્વેર થશે અને પ્લસ FD છે જે આ FD જે આપણે આ EFD ત્રિકોણમાં જે લીધું ત્યારે જોયું કે FD કેટલી છે, B જેટલી છે એટલે FD નો સ્ક્વેર એટલે B² થશે, બરાબર. એટલે C² = A² + B². હવે B² કેટલું છે આપણે અહીંયા જોયું 2A² છે એટલે શું થશે, A² + 2A² = 3A² થશે, C² = બરાબર. એટલે એના પરથી C = આપણે જોઈએ તો √3A થશે, બરાબર. અને એક્ચ્યુઅલમાં C
C ઇઝ ઇક્વલ ટુ શું થશે? C તમે જોશો તો શું છે? આ એક ઘટક પરમાણુ છે એની ત્રિજ્યા r છે. આ ઘટક પરમાણુનું કેન્દ્ર અહીંયા હોય તો એની ત્રિજ્યા એટલે વ્યાસ બરાબર શું થશે? 2r થશે. એટલે કે r ને r એટલે 2r થશે. 3r અને બીજી આ પરમાણુની ત્રિજ્યા એટલે 4r થશે. C ઇઝ ઇક્વલ ટુ 4r થશે. તો C ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? √3a આવ્યા. જ્યાં C ઇઝ ઇક્વલ ટુ 4r મૂકી દઈશું. 4r ઇઝ ઇક્વલ ટુ √3a થશે. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ શું થશે? એને કરતા બનાવી દઉં તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4/√3r. શું થશે? 4/√3r. સમજાય છે? આ એની કિંમત થશે. એટલે a ને r વચ્ચેનો સંબંધ શું છે? a ઇઝ ઇક્વલ ટુ 4/√3r થશે. બરાબર? હવે આ a ની કિંમત જે છે એને આપણે એકમ કોષનું જે છે એમાં મૂકી દઈએ. બરાબર? તો જોઈશું a ઇઝ ઇક્વલ શું મળી ગયો? એના પરથી આપણે સંબંધ શું મળે? આપણે અહીંયા લખી દઈએ કે a ઇઝ ઇક્વલ ટુ BCC પ્રકારના એકમ કોષમાં a ઇઝ ઇક્વલ ટુ શું છે? 4/√3r. આ યાદ રાખવાનું છે. સાદા કર્મમાં શું છે? a ઇઝ ઇક્વલ ટુ 2r. BCC માં શું આવશે? a ઇઝ ઇક્વલ ટુ 4/√3r. આ સંબંધ a અને r વચ્ચેનો યાદ રાખવાનો છે. બરાબર? તો હવે આ જે છે હવે મને ભૂસી નાખીશ અને તમને આપણે પેકિંગ ક્ષમતા લઈશું. હવે પેકિંગ ક્ષમતામાં શું છે કે પેકિંગ ક્ષમતા બરાબર 2 ગુણ્યા પરમાણુ કદ કેટલું આવશે? 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ 100 અને ડિવાઇડ બાય એકમ કોષનું શું છે? a નો ક્યુબ. બરાબર? હવે a બરાબર આપણે કિંમત મૂકી દઈશું 2 ગુણ્યા 4 ઇન્ટુ પાઈ ઇન્ટુ r નો ઘન ઇન્ટુ 100 ડિવાઇડ બાય a ની જગ્યાએ આપણે શું મૂકીશું? 4/√3r નો ક્યુબ. બરાબર? 4/√3r નો ક્યુબ. હવે સમજો 4 બાય એટલે 4 નો ક્યુબ થશે. એટલે 4 નો ક્યુબ એટલે 4 × 4 × 4 એટલે 64 થશે. તો હું આને આખાને છૂટું પાડી દઉં આ પદની કિંમત તો શું થશે? 64 થશે. √3 3 વખત થશે તો 2 વખત √3 થાય એટલે 3 થાય અને ઇન્ટુ √3 એટલે શું થશે? 3√3 આવશે અને r એટલે શું થશે? r નો ક્યુબ. આનું સાદુરૂપ આવું થશે. તો આની જગ્યાએ મૂકી શકો. એટલે શું આવશે? 64r નો ક્યુબ છેદનો છેદ ક્યાં જશે? અંશ જશે એટલે 3√3 ઉપર આવશે. બરાબર? r નો ક્યુબ જતો રહ્યો, r નો ક્યુબ જતો રહ્યો. હવે 4 દુ 8 થશે, 8 × 8 64 થશે, 8 અહીંયા આવશે. બરાબર? આ 3 છે અને આ 3 જતા રહેશે. √3 બાકી રહેશે. એટલે હવે આન્સર શું આવશે? સાદું રૂપ આપશો તમે એટલે શું આન્સર આવશે? √3π/8 ઇન્ટુ 100. બરાબર? પેકિંગ ક્ષમતા કોની પેકિંગ ક્ષમતા? BCC પ્રકારની. બરાબર? BCC પ્રકારના એકમની પેકિંગ ક્ષમતા બરાબર શું થશે? √3π/8 ઇન્ટુ 100 આવશે. એટલે MCQ આ પણ તમને વેલ્યુ યાદ હોવી જોઈએ. બરાબર? એટલે આ પણ પૂછાઈ શકાય છે. ગણતરીમાં ઘણી વખત આવી છે કે આના પછી પાઈની કિંમત આ છે એવી રીતે કરીને તમે સમજ આ પણ કિંમત તમને યાદ હોવી જોઈએ. બરાબર? હવે આને સાદું આપીને પાઈની કિંમત મૂકી 22 પાઈની કિંમત મૂકી દેતા √3 × 22/7 × 8 × 100 કરશો તો શું આવશે જવાબ? 64% આવશે. 68% આવશે. ગણતરી કરી લેશું તમારી જાતે. બરાબર? 68% એની પેકિંગ ક્ષમતા આવે છે. બરાબર? આ કોની પેકિંગ ક્ષમતા થઈ? સાદા ઘરની પેકિંગ ક્ષમતા કેટલી હતી? 52%. બરાબર? અને આની કેટલી આવી? 68%. એટલે વધી ગઈ ને પેકિંગ ક્ષમતા. એટલે એનો મતલબ એવો થયો કે BCC પ્રકારના એકમ કોષ છે એમાં પરમાણુથી જે રેખાયેલી અવકાશ છે એની ક્ષમતાની ટકાવારી કેટલી વધારે છે. એટલે વધારે ક્લોઝ પેકિંગ રચના છે. જ્યારે સાદા ઘન પ્રકારની છે એના કરતાં ઓછી પેકિંગ ક્ષમતા છે. તો એમાં ખાલી અવકાશ વધારે છે, આમાં એના પ્રમાણમાં ઓછો છે. કેટલો ખાલી અવકાશ છે? પેકિંગ ક્ષમતા 68 છે તો ખાલી અવકાશ કેટલો થશે? 32% થશે. થઈ ગયા ને? સો એટલે 32% શું છે? ખાલી રહેલી હવા કે જગ્યા, ખાલી જગ્યાનો ટકાવારી પ્રમાણ છે અને 68% શું છે? અણુ વડે ઘેરાયેલ અવકાશ. બરાબર? ઘટક કણો વડે જોડાયેલ જગ્યા એની પેકિંગ ક્ષમતા છે. એકમ કોષની પેક થયેલી પેકિંગ ક્ષમતા છે. એકમ કોષની ખાલી રહેલી અવકાશની ક્ષમતા કેટલી છે? 32%. બરાબર? હવે એના પછી જોઈશું આપણે કે FCC પ્રકારના એકમ કોષની રચના. બરાબર? તો એની પેકિંગ ક્ષમતા જોઈશું. એના માટે હું બીજી આકૃતિ દોરીશ. તો અહીંયા ધ્યાન રાખો. હું પોઝ કરી દઉં. આ એકમ
કોષની રચના છે એ એફસીસી પ્રકારના એટલે ફલક કેન્દ્રીય એકમ કોષની રચનાની દોરી છે. તો આ સાઈડનું એક ફલક બતાવ્યું છે મેં. તમે આ ફલકના કેન્દ્ર પર આ જે ફલકના કેન્દ્રમાં એક ઘટક પરમાણુ બતાવ્યો છે એ પ્રકારની આકૃતિ દોરી છે. તો હવે આ એફસીસી પ્રકારના એકમ કોષમાં પેકિંગ ક્ષમતા જોવી છે. તો એફસીસી પ્રકારના એકમ કોષમાં કેટલા પ્રકારના પરમાણુ વડે રોકાયેલા હોય છે? તો 4. બરાબર ને? આપણે જોયું છે 4 પરમાણુ, ફલકના 3 અને ફલકમાં 1 અને ખૂણાનો 1. બરાબર? ફલકના બધા 6 ફલક છે, 6 ભાગ્યા 2 કરીએ, 1/3 ભાગ ફલક પરથી આવે છે, એટલે 3 પરમાણુ અને ખૂણા પરનો 1, એમ કુલ 4 પરમાણુ છે. એટલે બીસીસી હવે આવે છે એફસીસી પ્રકારની એકમ કોષની પેકિંગ ક્ષમતા બરાબર શું થશે? 4 આવશે. 4 પરમાણુ, 4 પરમાણુ ગુણ્યા પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ ગુણ્યા 100. બરાબર? તો આના માટે આપણે મૂકીશું હવે એ અને આર વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. તો એ અને આર વચ્ચેનો સંબંધ શોધવા માટે આપણે પહેલા કરીશું કે ત્રિકોણ એબીસી, જે આ મેં ફિગર દોરી છે એમાં ત્રિકોણ એબીસી લઈશું. એમાં ખૂણો બી છે, કાટખૂણો છે. બરાબર? તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે સામેની બાજુ એટલે AC² થશે. એટલે AC² થશે AB² BC². બરાબર? હવે AC² છે એને આપણે b તરીકે ઓળખીએ. આ બાજુને b તરીકે લઈ લઈએ. બરાબર? તો b² શું થશે? AB² એટલે આને AB એ બધી બાજુ ધારો કે છે સરખી છે, સમઘન છે એટલે a છે. એટલે AB કેટલા છે? a છે અને BC પણ શું છે? a છે. એટલે a² a² આવશે. શું થશે? 2a². b² બરાબર. બરાબર? b² બરાબર 2a થશે. therefore b શું થશે? √2a. બરાબર? એક્ચ્યુઅલમાં b બરાબર શું છે? તો 4r. જોઈ ને, એક આની ત્રિજ્યા r, આટલા સુધી આ ત્રિજ્યા અને આનું સેન્ટર પર એટલે આ ત્રિજ્યા r, ત્રિજ્યા બીજી r અને આ ઘટક પરમાણુ છે એની ત્રિજ્યા એટલે 1 2 3 અને 4 એટલે 4r થશે. therefore 4r √2a. therefore a શું થશે? એને કરતા બનાવી દઈએ આપણે. તો √2 આ બાજુ છેદમાં આવી જશે એટલે 4r એના ડિવાઇડમાં √2 આવશે. એટલે શું થશે? 2 √2 એટલે શું થશે? આ √2 ઉપર જાય એટલે શું બચશે? 2√2r. a બરાબર શું થશે? 2√2r. આ સંબંધ થશે. બરાબર? કયા પ્રકારના? એફસીસી પ્રકારના એકમ કોષમાં a અને r વચ્ચેનો સંબંધ શું છે? a બરાબર 2√2r. અને બીસીસી પ્રકારનો હતો જેમાં શું હતું? a બરાબર શું થતું? 4/√3r. બરાબર? બીસીસી પ્રકારમાં શું થતું હતું? a બરાબર 4/√3r. સાદા ઘનમાં શું થતું હતું? સાદા ઘનમાં a 2r. અને આ એફસીસી પ્રકારનો છે એમાં શું આવશે? a 2√2r. આ ત્રણેય માટેના a અને r વચ્ચેના સંબંધો પણ તમારે યાદ રાખવાના રહેશે. બરાબર? તો હવે આ a અને r વચ્ચેનો સંબંધ મળી ગયો. એના પરથી આપણે શું કરીશું? પેકિંગ ક્ષમતા જે છે એ ગણતરી કરીશું એની. તો હવે શું આવશે? પેકિંગ ક્ષમતા બરાબર શું થશે? 4 મલ્ટીપ્લાય પરમાણુ કદ કેટલું આવશે? 4/3 πr³ * 100 અને એકમ કોષનું ઘન આવશે a³ અને a³ બરાબર એની જગ્યાએ શું લેશું? 2√2r³ બરાબર 4/3 * 4 * π * r³ * 100 અને છેદમાં આવશે 2√2r છે એનો ક્યુબ કરીશું. સાદું રૂપ અહીં આપી દઉં તો 2 નો ક્યુબ કેટલો થશે? 8. એટલે 8 આવશે. √2 3 વખત એટલે ગુણ્યા 2 * √2 થશે * r³. આવું થશે. એટલે 8 * 2 = 16 એટલે શું આવશે? 16 ગુણ્યા √2r³. આ જવાબ આવશે એનો સાદું રૂપ આપતા. જવાબ નહીં, આનું સાદું રૂપ આવશે. એટલે શું થશે? આને હવે આને 4 ચોક 16 થશે. આ 4 નીકળી જશે, આ 16 નીકળી જશે. બરાબર? આ r³ નીકળી જશે, આ r³ નીકળી જશે. એટલે શું આવશે? પાઈ ઉપર બચે છે પાઈ, નીચે આવશે 3√2 π/3√2 * 100. બરાબર? પેકિંગ ક્ષમતા કેટલી થશે? પહેલામાં π/6, બીજામાં કેટલું આવે? √3π/8 * 100 અને આમાં કેટલું આવશે? π/3√2. બરાબર? 100 છે ટકાવાળમાં લેવી એટલે π/3√2 પેકિંગ ક્ષમતા છે. હવે પાઈની કિંમત મૂકી દઈશું અહીંયા. તો 22/7 પાઈની કિંમત મૂકીશું તો શું આવશે? આની પેકિંગ ક્ષમતા કેટલા ટકા આવશે? 74%. બરાબર? એટલે પેકિંગ ક્ષમતા આવશે 74%. તમે ગણતરી કરી શકો છો. બરાબર? તો આમ સૌથી વધારે પેકિંગ ક્ષમતા કોની થઈ? તો એફસીસી પ્રકારના એકમ કોષની, ફલક કેન્દ્રીય એકમ કોષની. કે એમાં સૌથી વધારે પેકિંગ ક્ષમતા છે એટલે પરમાણુ વડે રોકાયેલું કદ છે વધારે છે એટલે ખાલી ભાગ કેવો છે? ઓછો છે. સમજાઈ ગયું? એટલે ખાલી ભાગ કેટલો છે? તો ખાલી ભાગના ટકા કેટલા થશે? તો 26% ખાલી ભાગના થશે. બરાબર? આમ
સ્ટ્રોંગ સક્ષમ પેકિંગ ક્ષમતા એફસીસી અથવા તો એચસીપી પ્રકારની પેકિંગ ક્ષમતા કહેવાય છે, જે 74% છે. બીસીસી પ્રકારમાં કેટલા હશે? 68% છે. અને સાદો ઘન છે એમાં 52.3%, 52.4 એટલે એપ્રોક્સિમેટલી 52.4% એની પેકિંગ ક્ષમતા છે. બરાબર, આ ત્રણે પેકિંગ ક્ષમતા છે. અલગથી પણ પૂછાઈ શકે છે પ્રશ્ન. અને હવે આના પછી આગળ નવો ટોપિક આપણે લઈશું.